જય માતાજી મિત્રો. તો ફાઇનલી અમારી થઈ ગઈ સાંજ. બ્લોગ ચાલુ કર્યો બહુ લેટ, કારણ કે આજે થયો આખો દિવસ ઊંઘવામાં, કારણ કે રાતે ઊંઘ આવતી નથી એટલા માટે. તો ગાઈસ જોઈ શકો છો તમે, એ મેરી વાઈફ ક્યુટ 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 આરું શું કહેવું, ગોરી લઈને હેડી આજ તો ના પ્લેસ થઈ ગયો. આરું ચમકાઈ દીધી. થેન્ક યુ નાવાનું થેન્ક યુ. લઈ લે. છે. નાવાનું પોણી થાય અને આવી ગયો વરસાદ. ઓલ્યો વાદળી કેટલા મસ્ત કરે તો થોડા ફરતા હતા. અને આરું બનાવવા આજે સમોસા. તો બ્લોગ બન્યા રહેજો બ્લોગમાં. અને આરું બનાવશે સમોસા શીખવાની રીત. એટલે આરું આપી દઈએ કેમેરો. તો ગાઈસ નાઈ બાઈનું થઈ ગયું રેડી. અને ફ્રેન્ડ તો લાઇટ જતી રહી, કારણ કે અમારે અહીંયા બોર્ડની લાઇટ, એટલે ટાઈમ થાય એટલે જતી રહે. બીજું કંઈક બતાવું તમને. તો ફ્રેન્ડ એમના મમ્મી પપ્પાને યાદ આવે તે ખેતરમાં જતા રહે. તો ફાઇનલી ગાઈસ લાઈટ આવી ગયા. હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. શાક બનાવવાનું, રોટલી ના મારા માટે આજ સમોસા. તો એક હંગાત બે કોમ, એક બાજુ બટાકા બફા મૂકી દઈએ અને શાક બી મોડી દઈએ. જલ્દી જલ્દી. તમે તો ચાર ના હે તમારા આટલું બધું હેડી લીધું. આખો રાઉન્ડ લઈને આવી જાય ઓમથી ઓમ ખેતરમાં ફરી. તાપ તાપ થઈ ગયું. કુલર ચાલુ કર ખોલ્યું. કુલર તો ચાલુ કરી આપો. અને વરા તો જો અંધાર્યો, બહુ અંધારી જબરજસ્ત અંધાર્યો. આજ તો આવશે કે નહીં આવશે. અને અમારે તો જમવાનું બનાવવાનું. હા સ્પેશિયલ આઈટમ બનાવું. તમને મળે તો જ મળે. હા તો ગાઈસ શાક બી મોડી દીધી હો. બટાકા ભફા મૂકી દીધા. ચાક તો ચૂલા પર મૂકી દીધા. ગેસ ઉપર ચાને થતું નહીં, કંટાળો આવે છે એટલે ચૂલા પર મૂકી દીધું. ગેસ ઉપર શાક ને રોટલી કરી દઈએ. પછી ફ્રેન્ડ એ તો થાકી જાય ને તે બાઈને બે ગયા. તો ફાઇનલી ગાઈસ બટાકા બાફી તો બનાવી દીધું. અમે ખાસ તો કર્યું નહીં, બસ મરચું મીઠું મસાલો નાખ્યો. જેટલું હતું એવું ઘેર એટલું નાખ્યું. બનાવું અને તરાવા તો આવી ગયા. તરાવશો ને તમને છે ને આ ગેસ થોડું ઊંચું કરી આલું એટલે તરી દે. થોડું ઊંચું ગમે તે કરીને કરી આલું તો તમારે તરી દે. બરોબર ને? આમ પવન તો આવડે તો એવું લાગતું હતું કે જાણે કે વાવાઝોડું આવશે. બરાબર અંધાર્યું. ચોગન વરસાદ પડ્યો. ખબર નહીં ચો વરસાદ પડ્યો. અહીંયા આવે તો સારું, પણ નહીં ઠંડુ કરે. અહીં આવે ને તો સારું હો, પણ હું રોતી રહું ખાઈ લઉં ભાઈ વરસાદ આવે. મેં નહીં ખાધું બપૈયો. મને નહીં ભાવતું બપૈયો. બાજરીના રોટલા બનાવ્યો અને ફુલીવરનું શાક બનાવ્યું. નહીં આજ તો ખીચડી નહીં બનાવી. અને આ તો મારા માટે સ્પેશિયલ. હું 2-3 દિવસથી ખબર તો ખબર ને. આજ તો ઘણું બધું મટી ગયું. આજ તો બહુ બધું ફર્યું એટલે અહીંયા તો અંકો નહીં આવવાનું કીધું થી આવી જ્યાં. હા તે આયા તો તમારો દિલથી આભાર. ચલો થોડી હેલ્પ કરો. તો
ચાલુ થઈ ગયા સમોસા, અડધા તો પતી ગયા, ચાલુ બને ખવાય. બે કોમ આપણે તો જીવ જ બારવાનો, આપણે તો ખાવા મળવાના નહીં. મરચો શેકવા શીખજી પસવાર રે તાર દખ ચેલેન્જ કરવું પેલી કર તો ગાઈસ સમોસા તો તૈયાર થઈ ગયા. રોટલી કરું કુદેશ, તમે ટ્રાય કરજો, બહુ મસ્ત બનાવું. આજ બહુ લેટ થઈ ગયો જમવાનું, તો મળીએ જમી. ફાઇનલી ગાઈસ હવે લાસ્ટ રોટલી ચડી જાય એટલે જમવાનું કાઢીએ. લો કમ્પ્લીટ થઈ ગયું, ખાલી એક રોટલી બાકી છે અને એવો ગેસ ઉપર મૂકીને આવ્યું. એવો ચડી જ છે. લતા જલ્દી જલ્દી કાઢી દઈએ, ભૂખ લાગી એ બહુ ના ખાતા. તાપી નાખી યાર, પણ ખૂબ બસો ચાલુ જ નહીં કરી, જુઓ તો ખરા. આ પંખો ચાલુ કરી આવો. ઓકે તો કાઢો ને. તો ચટણી મંગાવી દીધી है ટોમેટોની, સમોસા ચાલુ છે જમવાનું. આપણે તો ખાઈ લીધી ખીચડી શાક ને દૂધ. આ બધું ના ખવાય યાર, એ તો ખવાય એવું નહીં ને, એટલે જો કહો તમે આ બધા કરતી દૂધ સારું. દૂધ ખવાય છે. તો ફાઇનલી ગાઈસ જમી બમી ખાલી છે, કોમ બધું કોમ ખતમ થઈ ગયું. નહીં તો મારે પહેલાં ઊંઘી જાય. ગાઈસ હવે તો જો કે રાત પડે ને એટલે નેટ તો આવતું નહીં, એટલે કે આમ જ રમવી પડશે. સો ફ્રેન્ડ મળીશું કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને આજનો બ્લોગ ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આજે સવારે તો ટાઈમ નહોતો મળ્યો એટલે અવળા હોજનાથી બ્લોગ ચાલુ કર્યો હતો. તો મળીએ કાલે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.